વિન્સેન્ટ વાન ગોગ અને થિયો વાન ગોગ આ બે ભાઈ હતા. પણ અત્યારે વાત કરવી છે વિન્સેન્ટ વાન ગોગની, જેઓ ચિત્રકાર હતા. આજે સવારે ઘરેથી નીકળ્યો એટલે મારા દીકરા ઋતુરાશિ પાસે એક પુસ્તક મેં જોયું અને એનું જે મુખપૃષ્ઠ હતું એ તારે જમી પર આમિર ખાનનું જે મૂવી છે અને બાળ કલાકાર સાથેનું જે એક ચિત્ર હોય એવી ઝાંખી મને એક આ ચિત્રમાં દેખાય. એટલે મેં કીધું શું છે, મને કે જુઓ. એટલે અંગ્રેજીમાં આખું પુસ્તક હતું પણ મને ચિત્રો સમજાયા, એટલે જોયા. સમજાયા તો બહુ મુશ્કેલ છે કારણ કે વિન્સેન્ટના ચિત્રોને સમજવા એ એક વિશ્વના મોટા ચિત્રકારો માટે પણ એક પડકાર છે. અદ્ભુત ચિત્રકારી છે પણ જીવન ઝંઝાવતમાં પસાર થયું. તો આ વિન્સેન્ટ વાન ગોગ કોણ છે? અને આજે વિન્સેન્ટ વાન ગોગની હું તમારી સાથે ચર્ચા કરું છું, એના ચિત્રોની હું વાત કરું છું, તો એ એના ભાઈના કારણે. કારણ કે થિયો વાન ગોગ સાથે એમને જો પત્ર વ્યવહાર થયો છે બંને ભાઈઓ વચ્ચે, અને 600થી વધારે પત્રો જે છે એ બંને ભાઈઓ વચ્ચે થયા છે. અને એ પત્રોના કારણે આપણે આજે વિન્સેન્ટને જાણી શક્યા છીએ કે આ અદ્ભુત ચિત્રકાર આપણી વચ્ચેથી જે છે એ સરકી નીકળી ગયો છે. ઓશો રજનીશ જેવા વિચારકોએ પણ એને આધ્યાત્મિક પુરુષ ગણ્યો છે. તો વિન્સેન્ટ વાન ગોગ જે એક ડચ ચિત્રકાર હતા, જેમણે પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ કળાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો જન્મ 30 માર્ચ 1853ના રોજ નેધરલેન્ડના ઝંડટ શહેરમાં થયો. તેમનું અવસાન 29 જુલાઈ 1890ના રોજ ફ્રાન્સના ઓવરસૂઝ ખાતે થયું. જન્મ અને મૃત્યુ જે છે એ કહી શકાય કે આપણા હાથમાં નથી હોતા. એટલે કે આ બધી વસ્તુ તો બેઝિક માહિતી છે, પણ મારે એના મૂળમાં જવું છે, એની અંદર જવું છે. શા માટે વિન્સેન્ટ વાન ગોગે પોતાનો કાન કાપી નાખ્યો? શા માટે જે છે એને માનસિક આરોગ્ય કેન્દ્રના જે આશ્રમ છે એની અંદર એને સારવાર લેવાની ફરજ પડી અને અંતે એનું મૃત્યુ પણ રહસ્યમય? વાત કરશું આ સમગ્ર જે છે એની અહેવાલની ઊંડાણમાં હું જાઉં છું. જીવન અને કારકિર્દીની વાત કરીએ તો વાન ગોગે 27 વર્ષની ઉંમરે ચિત્રકલા શરૂ કરી. શરૂઆતમાં તેમણે ગ્રામીણ જીવન, ખેડૂતોના દ્રશ્યો ચિત્ર્યા, જેમ કે ધ પોટેટો એટર્સ, એટલે કે 1885માં આ ચિત્ર. પેરિસમાં રહેતા તેમણે પ્રકાશ અને રંગોની નવી શૈલીઓ અપનાવી. ત્યારબાદ તેઓ દક્ષિણ ફ્રાન્સના આર્લે શહેરમાં ગયા, જ્યાં તેમણે સનફ્લાવર 1888માં આ કૃતિ જે છે એ ચિત્રકલાની કૃતિ પ્રસિદ્ધ થઈ અને એ છે સમગ્ર ચિત્રકલા જગતમાં એક જાણીતું નામ બનવા બન્યા. આર્લેસમાં તેમના મિત્ર પોલ ગોગેન સાથેના સંબંધો તણાવપૂર્ણ બન્યા. હવે તમને જે કીધું ને, જીવનમાં વળાંક આવતા હોય છે અને એ જ વળાંક જે છે એ વિન્સેન્ટ વાન ગોગના જીવનમાં પણ આવે છે. આર્લેસ વિસ્તારમાં એના મિત્ર પોલ ગોગેન આખું નામ છે, જેમની સાથે એમના સંબંધો તણાવપૂર્ણ બન્યા અને અંતે એણે વાન ગોગે પોતાનો કાન કાપી નાખ્યો. એટલે વિચારો એણે કેટલો ગુસ્સો આવ્યો હશે ને. એટલે સામેવાળી વ્યક્તિ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણે ટોર્ચર, માનસિક, શારીરિક, કારણ કે અત્યાચાર અલગ અલગ પ્રકારના હોય છે. ઇમોશનલ અત્યાચાર પણ હોય, શારીરિક, માનસિક અને આર્થિક રીતે આપણે અલગ અલગ લોકોથી રોજ ટોર્ચર થતા હોય છે. પણ વિન્સેન્ટ વાન ગોગે સામેવાળા ઉપર હુમલો કરવાની બદલે એ પોતાની પીડા, પોતાનો ગુસ્સો પોતાના શરીર ઉપર કાઢે છે અને પોતાનો કાન કાપી નાખે છે. અને પરિણામે જે છે ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ મુલાકાત જે હું આજે લઈ રહ્યો છું, આખી વાત હું જે કરી રહ્યો છું, એનો ટર્નિંગ પોઈન્ટ આ જે છે આ ઘટનાથી બને છે. આ ઘટનાને પગલે તેમણે માનસિક આરોગ્ય માટે સેન્ટ પોલ દે મોસોલ આશ્રમમાં દાખલ કરવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો આ આશ્રમમાં રહીને જ્યાં પોતાની માનસિક સારવારની જ્યારે એ દવા લઈ રહ્યા હતા, ત્યારે એ બારીમાંથી અચાનક એની નજર પડે છે. આકાશ ખુલ્લું અને ત્યાં ટમટમતા તારા, ચંદ્ર અને આ બધી જ ઘટનાઓ જે છે એની વચ્ચે એને અંદરનો જે કહી શકાય કે એક તોફાન ગમરોળતું હતું, એ તોફાન જે છે એ કેનવાસ ઉપર આવ્યું પીછી, અને કેનવાસના માધ્યમથી કલર દ્વારા એ આખું તોફાન બહાર આવ્યું અને એ ચિત્ર બન્યું ધ સ્ટારી નાઇટ. 1889ની આ કૃતિ આજે છે પુસ્તક જે છે એનું મુખપૃષ્ઠ પણ છે. જે આજે પુસ્તક મેં તમને કહ્યું ને કે આજે જ સવારે આ પુસ્તક ધ સ્ટારી નાઇટ 1889 એ મારા ધ્યાનમાં આવ્યું. મેં જોયું અને અંદરના ચિત્રો જોયા એટલે મેં કીધું આના વિશે તો મારે બોલવું પડે, મારે એની રંગ અંજલિ આપવી પડે. કોઈકને શબ્દ અંજલિ આપવાની હોય, કોઈને સૂરની અંજલિ આપવાની હોય, પણ વિન્સેન્ટ વાન ગોગને હું આજે રંગાંજલિ આપું છું, રંગની અંજલિ આપું છું. પ્રસિદ્ધ ચિત્રોની વાત કરીએ તો ધ સ્ટારી નાઇટ
1889 આ ચિત્રમાં આશ્રમની બારીમાંથી, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા હતા માનસિક આરોગ્યની, એ આશ્રમની બારીમાંથી દેખાતું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું, જેમાં નાઇટ સ્કાયના ઘુમરાળા આકારો અને તેજસ્વી તારાઓ. એ ચિત્રમાં જોશો એટલે જેમ તારે જમી પર જે ઓલો નાનકડો દીકરો જે પેઇન્ટિંગ બનાવે છે તો એને કંઈક અલગ જ કલ્પના હોય છે. આપણે ન દેખાય ને એ કલાકારને દેખાય. સામાન્ય જગતમાં આપણે જતા હોઈએ તો કોઈક વ્યક્તિની પીડા જે છે એ આપણે એમ કહેશું કે હા આ તો ખોટું થયું, પણ એ કલાકાર જે છે, એ ચિત્રકાર છે, એ ફિલ્મ નિર્માતા છે, એ કવિ છે, એની અંદરથી જે છે એ કાંઈક એને નવું મળશે. અને એ જ કલાકારની કલાની ખૂબી છે, કારણ કે તેઓ સાધક છે, આ સાધના છે. આપણી આસપાસ ઘટતી ઘટના સામાન્ય લોકો માટે એ કંઈ જ ઘટના સિવાય કાંઈ જ નથી હોતું, બનાવ સિવાય કાંઈ જ નથી હોતું, પણ એક સહૃદય વ્યક્તિ, એક કલાકાર માટે એક કૃતિ બનીને બહાર આવતી હોય છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા કવિઓ માટે એ પ્રસૂતાની પીડાની જેમ એ કવિતા જે છે એ બહાર આવતી હોય છે, અને એ પીડા જ્યારે એ બહાર પડે છે ત્યારે એક સંતાનની જેમ એક કવિતા જન્મ લે છે. તો આવા અનેક ચિત્રો જે છે એ વિન્સેન્ટ વાન ગોગના અંદરથી જે છે જન્મ, એની પીડામાંથી જે છે જન્મ્યા છે. સનફ્લાવર, મેં કીધું ને કે સૂર્યમુખી, એનું એક ચિત્ર પણ ખૂબ જાણીતું છે. 1888 થી 1889 આ શ્રેણીમાં વાન ગોગે વિવિધ પીળા શેડનો ઉપયોગ કરીને સૂર્યમુખી ફૂલો બનાવ્યા. સેલ્ફ પોર્ટ્રેટ, એમ કહેવાય છે કે સ્વચિત્ર, એટલે કે આપણે કહીને કે સેલ્ફી, તો એ મોબાઈલ તો હતા નહીં, એટલે કે સેલ્ફી નહીં પણ એના સેલ્ફ પોર્ટ્રેટ, પોતાનું પેઇન્ટિંગ જે છે પોતાને બનાવવું, એવા ઘણા ચિત્રો પણ વિન્સેન્ટ વાન ગોગના છે. સેલ્ફ પોર્ટ્રેટ 1889માં તેમણે અનેક ચિત્રો બનાવ્યા, જેમાંથી એક પ્રસિદ્ધ છે જેમાં તેમણે તીવ્ર અભિવ્યક્તિ દર્શાવી છે. ત્યારબાદ છે ધ બેડરૂમ 1888. આ ચિત્રમાં તેમના આર્લેસ સ્થિત રૂમનું દ્રશ્ય છે, જેમાં સરળતા અને શાંતિ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ છે વિટફિલ્ડ વિથ ક્રાઉસ 1889માં. આ ચિત્રમાં ઘઉંના ખેતરો અને ઉડતા કાગડાઓ દર્શાવવામાં આવ્યા છે. હવે વિચાર કરો, આપણે નીકળીએ તો ઘઉંનું ખેતર હોય તો એમ થાય કે ઘઉં છે, ઘઉં સારા થયા છે, ઘઉં જે છે એનો પાક બરાબર છે, પણ ચિત્રકારને શું દેખાય છે? ઘઉંનું ખેતર છે, ત્યાં કાગડા ઉડે છે, અને એ ચિત્ર એણે બનાવ્યું છે 1890માં. વાન ગોગના અંતિમ દિવસોની એકલતાને પ્રતિબિંબિત કરે છે. આ ચિત્ર જે છે, ચિત્રકલા જે છે, કવિતા છે, આ બધી જ આર્ટ જે છે એ વ્યક્તિની અંદર યા તો સમાજની એવી બધી જે ભાવનાઓ જે છે એમાં પ્રતિબિંબિત થતી હોય છે, અને એ જ પ્રતિબિંબ આ ચિત્રમાં જોવા મળે છે. પોતાની એકલતા, કારણ કે તેઓ ખાસો સમય એકલતા રહ્યા, આર્થિક પણ જે છે સંકળામણ હતી. જીવનકાળમાં વાન ગોગે માત્ર એક જ ચિત્ર વેચ્યું. ઓશો રજનીશ સાથે પણ વાત કરશું, કારણ કે એણે પોતાના પ્રવચનોમાં ઘણીવાર વિન્સેન્ટનો ઉલ્લેખ કર્યો છે, પણ એમણે કહ્યું છે કે એક પણ ચિત્ર એણે વેચ્યું નથી, અને એના ભાઈ જે છે એને મદદરૂપ થતા હતા. આગળની ચર્ચા કરશું, પણ અત્યારે મેં થોડીક માહિતી લીધી, એમાં મને જાણવા મળ્યું કે જીવનકાળમાં વાન ગોગે માત્ર એક જ ચિત્ર વેચ્યું હતું, પરંતુ તેમના અવસાન પછી તેઓ વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને પ્રભાવશાળી ચિત્રકારોમાંથી એક બન્યા. તેમની કૃતિઓ આજે પણ વિશ્વના સંગ્રહાલયોમાં પ્રદર્શિત છે. તેમની જીવનકથા અનેક પુસ્તકો અને ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે, અને એમના ચિત્રો આજે પણ કહી શકાય કે મોટા મહેલો, મોટી હવેલીઓમાં કોઈક દિવાલ ઉપર જે છે એ શોભાનું કારણ બનતા હશે. પણ એ જ વિન્સેન્ટ જીવન પર્યંત, આજે એના ચિત્રો જે છે કરોડોમાં વેચાય, પણ એ જ વ્યક્તિ આર્થિક સંકળામણમાં જીવન પૂરું કર્યું. 2 દિવસ ભૂખ્યા પણ રહ્યા. એના ભાઈ જ્યારે એને આર્થિક સહાય કરતા ત્યારે 2 દિવસ જમવાનું, 2 દિવસ ભૂખ્યા રહેવાનું. આ સમયમાંથી જે છે એ પોતાની ચિત્રકલા અવિરત ચાલુ રાખી, પણ એનું મૃત્યુ રહસ્યમય છે. મિત્રો, તમને જણાવી દઉં કે વિન્સેન્ટ વાન ગોગે તેમના ટૂંકા પણ સર્જનાત્મક જીવનકાળ દરમિયાન આશરે 2100થી વધારે કૃતિઓ બનાવી, જેમાં લગભગ 860 તેલ ચિત્રો એટલે કે ઓઇલ પેઇન્ટિંગ છે, અને લગભગ 1300 જેટલા પેઇન્ટિંગ વોટર કલર અને સ્કેચથી દ્વારા બનાવવામાં આવ્યા છે. વાન ગોગના ચિત્રોમાં શું ઉજાગર થાય છે એવું જ્યારે મેં જોયું કે ભાઈ એ ચિત્ર બનાવતા હતા તો એની અંદર શું બહાર આવતું હતું, એ જ્યારે માહિતી મેં એકઠી કરી ત્યારે મને જાણવા મળ્યું કે વાન ગોગના ચિત્રોમાં ભાવનાઓ અને મનોબળ, તમારી અંદરની જે ભાવનાઓ છે, તમારું જે છે મનોબળ છે, તમારી ફિલિંગ્સ છે, એ ચિત્રોમાં જ્યારે એ લઈ આવે છે ત્યારે શું ચિત્રો બને છે? તો તેમના ચિત્રોમાં ગાઢ માનસિક સ્થિતિઓ, એકલતા, દુઃખ, આશા અને ચિંતા નજરે પડે છે. કેમ થઈ શકે? એ કેનવાસ છે, તમને પીછી આપે છે અને કલર આપે છે, અને કોઈ કેમ કહે છે કે તમારી અંદરની જે છે એકલતા, તમારી પીડા, તમારી ખુશી, તમારી ચિંતા, આ બધું જ જે છે એને તમે વિવિધ ચિત્રોમાં ઢાળો. તમે શું કરશો? આપણે અંદર બધું ઘણું બધું, પણ ચિત્રોમાં આપણે ઢાળી શકશું? વાન ગોગે કર્યું છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો સ્ટારી નાઇટ ચિત્રમાં તોફાની આકાશ તેમના મનની ઊંડી લાગણીઓ દર્શાવે છે, અને આ પુસ્તકનું મુખપૃષ્ઠ છે, મેં અગાઉ પણ કહ્યું.
તો સ્ટારી નાઇટ, જ્યારે પોતે માનસિક ઝંઝાવાતી સ્થિતિમાં હતા, એમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ચિત્ર બનાવેલું છે. અને કહેવાય છે કે મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું છે, હવે મારે કંઈ જ કરવાનું રહેતું નથી. અને સ્ટારી નાઇટવાળું ચિત્ર હું વારંવાર દેખાડીશ બાજુમાં. અને એ જે છે ચિત્ર, એ એનું કહી શકાય કે અંતિમ ચિત્ર હતું. ને ત્યારબાદ પછી એમ કહે છે કે મારે કંઈ જ કરવાનું રહેતું નથી, અને પછી પોતાનું જીવન ટૂંકાવી લે છે. પણ એ રહસ્યમય છે, આગળ વાત કરશું. તેઓ તીવ્ર રંગોનો ઉપયોગ કરતા ચિત્રમાં. વાન ગોગ તીવ્ર રંગોનો ઉપયોગ કરતા. એમણે તીવ્ર પીળા, નીલા અને લીલા રંગોથી ચિત્રો બનાવતા. તમે જોયું છે ઘણા ચિત્રોમાં કંઈક કલર જે છે એ આવશે, અંદર લસરકા આવશે, ઝંઝાવાત છે એની અંદર. રંગોને માત્ર દ્રશ્ય નહીં પણ ભાવના વ્યક્ત કરવા માટે ઉપયોગ કર્યો. ઝઝુમતી બ્રશ સ્ટ્રોક, આપણે કહીએ ને બ્રશનો સ્ટ્રોક હોય, એ પીછી પણ બોલતી હોય છે. એક વ્યક્તિ જ્યારે તમે કોઈ પ્રાણી છે, ધારો કે પશુમાં ગાય છે, ગાયને તમે જ્યારે એના બચ્ચાને તમે માર્યું હોય, છંછેડી હોય, એ ગુસ્સામાં તમે એને ખાવાનું આપશો તો એ ગાય ખાતી હશે, પણ જે નોર્મલ સ્થિતિમાં ખાય ઘાસ, એ સ્થિતિમાં નહીં. ઝડપથી ખાશે, આજુબાજુ જોશે, એની અંદર ગુસ્સો છે, ઘણું બધું કરવું છે, પણ એ કરી નથી શકતી. એનું કૃત્ય જે છે કરે છે. એમ ચિત્રકાર પણ એની અંદર ઘણું બધું એને કરવું છે, પણ એ પછી પોતાની ભાવના, પોતાના જે છે આવેગો એ પેઇન્ટિંગમાં ઉતારી નાખતા હોય છે. એટલે ચિત્રોમાં ઝઝુમતા, ચળકતા અને વિકરાળી સ્ટ્રોકનો ઉપયોગ કરીને ગતિ અને ઉર્જા દર્શાવી છે. આ તેમને અન્ય ઇમ્પ્રેશનિસ્ટથી જુદા પાડે છે, અલગ ચિત્રથી. આ શા માટે વિન્સેન્ટ અલગથી બીજા ચિત્રકારોથી જુદા પડે છે? તો એનું મૂળમાં જે છે, આ એના આવેગો, એના મનોબળ, એની ભાવનાઓ, એની ઈચ્છાઓ, એની એકલતા, એ બધું ચિત્રમાં આવ્યું છે. દૈનિક જીવન અને કુદરત, જેમ કે તમને વાત કરી કે ખેડૂત જીવન, ખેતર, ફૂલ, રાત્રિના દ્રશ્યો, પોતાની આસપાસની એક્ટિવિટીઝ, ગતિવિધિઓ, એ બધું જ ચિત્રમાં આવ્યું છે. ત્યારબાદ મેં જોયું કે ઘણા પ્રવચનોમાં ઓશો રજનીશ નિત્સેને ઉલ્લેખ કરે છે, નિત્સેને યાદ કરે છે, ઘણીવાર વિન્સેન્ટ વાન ગોગને યાદ કરે છે. તો કોણ છે આ વિન્સેન્ટ વાન ગોગ? જ્યારે તમે ઓશો રજનીશના માધ્યમથી એને સાંભળશો, એના પુસ્તકને જ્યારે તમે વાંચશો, જોશો, ત્યારે તમને ખબર પડશે કે ઓશોએ શા માટે એને આટલું ઊંચું સ્થાન આપ્યું છે. ઓશો રજનીશે વિન્સેન્ટ વાન ગોગ વિશે પોતાના પ્રવચનમાં અનેકવાર ઉલ્લેખ કર્યો છે. ઓશોએ વાન ગોગને એક આધ્યાત્મિક અને સર્જનાત્મક આત્મા તરીકે માને છે. તેમણે પોતાની કળા માટે જીવનની બધી જ સુવિધાઓ તજી દીધી. કહી શકાય ને કે જ્યારે બધું જ તમે સવાર કરી દો, જ્યારે તમે ખાલી થઈ જાઓ, ત્યારે કલાકાર જે છે એની અંદર બહાર આવતો હોય છે. પકડીને તમે જે છે એ આગળ ના આવી શકો. ઘણા બધા કલાકારો છે, ઘણા બધા ચિત્રકારો હશે, આર્ટિસ્ટો છે, ફિલ્મ સ્ટારો છે, ગાયકો છે, ભજનીકો છે, પણ એ જે છે એની સાધનામાં તો જ નિખાર આવશે કે જ્યારે એ પ્રકૃતિને સમર્પિત થઈ જાય છે. અને વિન્સેન્ટ વાન ગોગ પણ કહી શકાય કે ઓશોની દ્રષ્ટિએ વાત કરી તો એણે બધું જ ત્યજી દીધું, અને એટલે એ મહાન ચિત્રકાર બન્યા. ઓશો કહે છે કે વાન ગોગે જીવનભર એક પણ ચિત્ર વેચ્યું નહીં, છતાં તેમણે સતત ચિત્રકલા ચાલુ રાખી. હવે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ જે છે એને નિર્માણ કરો અને પછી જ્યારે એને સેલ ન કરો, એને વેચો નહીં, તો ઘર કેમ ચાલે? પણ એને ચિત્રો સાથે એટલો લગાવ હતો. અને મને લાગે છે કદાચ એ ચિત્રો ત્યારે વ્યક્તિ જ્યારે પ્રસિદ્ધ એને સમજીએ, એને જ્યારે ઓળખીએ ત્યારે બહુ મોડું થઈ જતું હોય છે, ત્યારે એ વ્યક્તિ આપણા વચ્ચેથી નીકળી ગયો હોય છે. વિન્સેન્ટની હાજરીમાં ચિત્રો યા તો એને વેચ્યા નહીં હોય, યા તો લોકોએ એ ચિત્રોને સમજ્યા નહીં હોય. એમના ગયા પછી એમના ભાઈના પત્રો, એ બે ભાઈઓ વચ્ચે જે સંવાદ થયો છે પત્રો દ્વારા, અને ત્યારે ખબર પડી કે આ એક મહાન ચિત્રકાર આપણી વચ્ચેથી આવીને નીકળી ગયો. એટલે જ એણે ઓશો કીધું કે એક પણ ચિત્ર એણે વેચ્યું નહીં, સતત ચિત્રકલા ચાલુ રાખી. થિયો વાન ગોગ એના ભાઈ છે, અને એના જીવનમાં થિયો વાન ગોગ વિન્સેન્ટના ભાઈ છે, અને એણે એટલી બધી હેલ્પ કરી છે, એટલી બધી મદદ કરી છે ભાઈને, કે એ એક મિત્ર તરીકે, ભાઈ તરીકે. થિયો જો ન હોત ને તો આપણે વિન્સેન્ટ ન મળત. એની તખ્તીઓ છે બંને ભાઈની મૃત્યુ પછીની, એ બંને ત્યાં અત્યારે પણ જે છે આ તસવીરમાં દેખાય છે કે બાજુમાં જ છે. એક તરફ જે છે લેફ્ટ સાઈડમાં વિન્સેન્ટ વાન ગોગ છે અને રાઈટ સાઈડમાં જે થિયો વાન ગોગ છે. તો આ બંને ભાઈની જે છે એ મૃત્યુ પછીની જે તખ્તી પણ તમને દેખાય છે. જીવંત પર્યંત તો એ અલગ અલગ રહ્યા, સ્થૂળ શરીરની પણ સૂક્ષ્મ શરીરથી આ બંને ભાઈઓની વાતો વિશ્વમાં થઈ જ રહી, અત્યારે પણ થતી હશે. જેમ અત્યારે હું કરું છું એમ વિશ્વમાં આ બંને ભાઈઓની ચર્ચા થતી જ હશે. જ્યારે ચર્ચા થતી હશે ત્યારે બંને ભાઈની આત્માને ચોક્કસ ટાઢક મળતી હશે કે જીવંત પર્યંત તો નહીં પણ મૃત્યુ પછી કોઈ કહેતો કદર કરી. વિન્સેન્ટના ભાઈ થિયો વાન ગોગે તેમને દર અઠવાડિયે થોડાક પૈસા આપતા, જેનાથી વાન ગોગ 3 દિવસ ખાઈ શકતા અને બાકીના 4 દિવસ ઉપવાસ કરતા, જેથી રંગો અને કેનવાસ ખરીદી શકાય. વિચાર કરો, રૂપિયા આપે છે ભાઈ,
પણ એ રૂપિયામાંથી થોડુંક જમવાનું, 2 દિવસ ભૂખ્યા રહેવાનું અને એમાંથી રંગ અને કેનવાસ ખરીદી લેવાના. તો અદ્ભુત આ ચિત્રકાર જે છે રહ્યા. ઓશો માટે વાન ગોગનો ઉપવાસ એક આધ્યાત્મિક ત્યાગ હતો, જે કળા માટેની તેમની પ્રેમભીની ભક્તિ દર્શાવે છે. ઓશો માટે વાન ગોગનો ઉપવાસ એક આધ્યાત્મિક ત્યાગ હતો, જે કળા માટેની એક પ્રેમભીની ભક્તિ દર્શાવે છે. ઓશો માનતા હતા કે વાન ગોગ પાગલ નહોતા, પરંતુ તેમની દ્રષ્ટિ સામાન્ય લોકો કરતાં અલગ હતી. તેમણે એકવાર કહ્યું કે વાન ગોગ મેડ હાઉસમાં 1 વર્ષ રહ્યા, પરંતુ તેઓ પાગલ નહોતા. તેઓ વસ્તુઓને એવી રીતે જોઈ શકતા હતા જે સામાન્ય લોકો જોઈ શકતા ન હતા. મેડ હાઉસ એટલે કે જ્યાં સારવાર થાય છે. એ આશ્રમની મેં તમને વાત કરીને બારીમાંથી અદ્ભુત ચિત્ર બનાવ્યું, સ્ટારી નાઇટ. તો એ વ્યક્તિ કેમ પાગલ હોઈ શકે? ઓશો તો ઘણીવાર એમ પણ કહે છે કે ભારતના ઘણા બધા સંતો જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે, રમણ છે, સદભાગ્ય છે કે એ આપણે અહીંયા થયા. જો એ કદાચ બીજા વિશ્વમાં હોત, પશ્ચિમમાં હોત, તો ત્યાં લોકો એને ન સમજી શકત અને એને પાગલખાનામાં નાખી દેત. રામકૃષ્ણની ઘણી બધી એવી ગતિવિધિઓ છે કે એને તમે સમજી ન શકો, પણ વિવેકાનંદ સમજી શકે. રામકૃષ્ણને જોવા માટે વિવેકાનંદની આંખ જોઈએ. વૃક્ષો અને તારાઓ એ જે છે એના ચિત્રોમાં જોવા મળે છે. ઓશોએ કહ્યું કે એક પ્રસંગમાં વાન ગોગના ચિત્રોમાં વૃક્ષો તારાઓ કરતાં ઊંચા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે વાન ગોગને પૂછવામાં આવ્યું કે તેઓ વૃક્ષોને તારાઓ કરતાં કેમ ઊંચા બતાવે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે મને લાગે છે કે વૃક્ષો પૃથ્વીની ઈચ્છાઓ છે ત્યારે તારાઓ સુધી પહોંચવાની. આ દ્રષ્ટિ ઓશોને ખૂબ પ્રભાવિત કરી હતી. તમને મને શું દેખાશે? વૃક્ષ દેખાશે, તારા દેખાશે, પૃથ્વી. આપણે બધું જ અલગ અલગ છે, ખંડ ખંડમાં હોય છે. જ્યારે ચિત્રકાર જે છે ને એ બધું જ સામટીને જે છે એ ભેગું કરી લેતા હોય છે. તેમ છતાં એના ચિત્રમાં તમે જોશો તો તમને એક જગ્યાએ નજર ખોંચી જશે. અરે મેં આજે સવારે ઋતુરાશિ પાસે જ્યારે મેં એ ચોપડી લીધી અને મેં બુક્સ જોઈ તો એની અંદરથી મને પેઇન્ટિંગ જોયા ને મેં પણ કહ્યું કે ભાઈ આની અંદર બધું ઘણું બધું છે. એણે એક ખૂણો બાકી નથી રાખ્યો. કલર અને લસરકા છે જ, પણ તેમ છતાં એ સબ્જેક્ટમાં કોઈક એક જગ્યાએ તમારી મારી નજર અટકી જશે અને એ જે છે એનું કેન્દ્રબિંદુ હોય છે, એ એનો સબ્જેક્ટ હોય છે. ઓશો એક વાર્તા જણાવે છે કે વાન ગોગ જીવનભર એકલતામાં રહ્યા. કોઈ સ્ત્રી તેમના પ્રેમમાં પડી નહીં. એ કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિને પ્રેમ નથી મળતો ત્યારે પણ એ વ્યક્તિ જે છે ઘણું બધું એને એના અંદર ઝંઝાવાત ચાલતી હોય છે. પ્રેમ ખૂબ જરૂરી છે, પણ વિન્સેન્ટને પ્રેમ ન મળ્યો. ભાઈનો પ્રેમ ચોક્કસ મળ્યો, પણ એક સ્ત્રી પાત્ર તરીકે એમને કોઈ પ્રેમ ન મળ્યો. એક વખત એક વેશ્યા માત્ર કરુણાવશ તેમની સાથે રહી. ઓશો માટે આ એકલતા અને માનવ સંબંધોની તીવ્ર ઈચ્છા વાન ગોગના જીવનની એક કહી શકાય કે ટ્રેજેડી હતી, એક કરુણતા હતી. અદ્ભુત છે સાહેબ. એક ઓશો જે વાત કરી કે એક વેશ્યા એની કરુણા થાય છે કે ભાઈ કોઈ સ્ત્રી એને પ્રેમ નથી કરતી. પણ મને ખરેખર અત્યારે થોડીક એનું નામ મળ્યું હોત તો હું પણ સર્ચ કરત કે એનું કદાચ પેઇન્ટિંગ બનાવ્યું હશે. મને એવું લાગે છે વિન્સેન્ટે એ જે એની વેશ્યા સ્ત્રી મિત્ર છે એનું પણ પેઇન્ટિંગ બનાવ્યું હશે, પણ અફસોસ કે મને એ મળતું નથી. કાશ એનું કદાચ નામ હોત. પણ એ પોતાની અંદરની ફિલિંગ્સ છે, એટલે વિન્સેન્ટે પણ મને લાગે છે કે આ પોતાની અંદરની અનુભૂતિ જે છે એણે વ્યક્ત કરી હશે, પણ એ પ્રસિદ્ધ નથી કરી. એટલે આપણે એ ખરેખર અદ્ભુત જે સ્ત્રી પાત્ર હશે, વેશ્યા હશે, એના વિશે આપણે જાણી નથી શકતા. પણ ઓશોના માધ્યમથી મને આ એક થોડોક અલગ મુદ્દો મળ્યો છે. આજે જો વિન્સેન્ટ આપણે મળ્યા છે તો કોના કારણે મળ્યા છે? તો થિયો વાન ગોગના કારણે મળ્યા છે. તો ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ અને તેના ભાઈ થિયો વાન ગોગ વચ્ચે ખૂબ જ ઊંડો અને ભાવનાત્મક સંબંધ હતો. તેમણે વિન્સેન્ટને આર્થિક અને ભાવનાત્મક રીતે સતત ટેકો આપ્યો. બંને વચ્ચે 600 કરતાં વધુ પત્રોનું જે છે પત્ર વ્યવહાર થયો છે. અદ્ભુત. ખરેખર બે ભાઈઓ વચ્ચે આટલા બધા પત્રો લખાય નહીં તો આમ તમે જોવો છો કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે આટલા પત્રો લખાય, પણ વિન્સેન્ટ અને થિયો આ બંને ભાઈઓ વચ્ચે 600 જેટલા પત્રો લખાયા અને પત્રોના કારણે આજે તમે ને હું જે છે વિન્સેન્ટ વિશે વાત કરી શકીએ છીએ. વાન ગોગના જીવનમાં થિયો જ સૌથી નજીકના અને મહત્વના વ્યક્તિ હતા. થિયો વિના વાન ગોગનું જીવન અને કાર્ય શક્ય બન્યું જ ન હોત. અને વાત કરીએ એમના મૃત્યુ વિશે, તો મૃત્યુ વિશે મેં થોડુંક જાણ્યું તો એમ કહેવાય છે કે છેલ્લે જ્યારે સ્ટારી નાઇટ ચિત્ર બનાવ્યું કે હવે મારે જે બનાવવાનું તો બનાવી નાખ્યું છે. જે માનસિક આરોગ્યની સારવાર લે છે અને એ બારીમાંથી ચિત્ર બનાવે છે. આ બાજુમાં ચિત્ર તમે જોઈ શકો છો. અને એ ચિત્ર પછી એમ કહેવાય છે કે પોતાની છાતીમાં એણે ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી. આ એનું રહસ્ય છે. પણ એના વિશે મેં થોડુંક ઊંડાણપૂર્વક વાત કરી કે ભાઈ આટલો સહૃદય વ્યક્તિ જે કે કદાચ પોતાને બીજાને નુકસાન ન કરી શકે, એ પોતાને કેમ નુકસાન કરે? પણ હા, એણે કાન કાપી અને જ્યારે પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો ત્યારે એને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પણ ઘણા લોકો એમ પણ કહે છે કે જે વિશ્લેષકો છે કે કદાચ કોઈકના કારણે, કોઈકની ભૂલથી ને બંદૂકને જોતા સાફ કરતા એ જે છે એને ગોળી લાગી ગઈ હોય બીજાના કારણે, અને 2 દિવસ પછી તેઓ મૃત્યુ પામે. આ ઘટના બની એના પછી. એટલે શક્ય હોય કે વ્યક્તિ બીજા કોઈને તકલીફ ન પડે
એટલે એણે પોતા ઉપર જે છે એ ઓઢી લીધું કે મેં મારા હાથે જ આ જે છે ગોળી મારી છે અને મેં આત્મહત્યા કરી છે. પણ એનું જીવન રહસ્યમય રહ્યું છે, એનું મૃત્યુ રહસ્યમય રહ્યું છે અને એની ચિત્રકલા પણ રહસ્યમય રહી છે. નમસ્કાર, હું જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.